કલાકની પોલીસનો એક્શન પ્લાન જે હતો તે પૂર્ણ થયો છે અને તોફાનીઓ હજુ પણ નથી સુધર્યા। અમદાવાદમાં વધુ એક વખત ગુનેગારોએ જાહેરમાં કાયદો હાથમાં લીધો છે। લાકડીઓથી ઢોર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। આંબાવાડી સર્કલ પાસે યુવક પર 4 શખ્સોએ હુમલો કર્યો। નિહાર ઠાકોર નામના યુવક પર કરવામાં આવ્યો છે હુમલો અને સૌરભ દેસાઈ, વિજય દેસાઈ અને ધવલ દેસાઈ સહિતના 4 શખ્સોએ આ હુમલો કર્યો છે। એક્ટિવા પર જતા યુવકને લાકડીથી ફટકા માર્યા છે। તો સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। સીસીટીવી પણ સામે આવ્યા છે। એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અરજી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી। જી નવીન, અત્યાચાર અને જે રીતે આતંક મચાવી રહ્યા છે આ યુવાનો, લાગે છે હજી તેમને કોઈ ડર નથી। 100 કલાકની જે ડ્રાઈવ ચલાવવામાં આવી છે, જે લિસ્ટ બનાવવામાં આવ્યું છે, ક્યાં ગયું એ લિસ્ટ? સંધ્યા, સૌથી મોટી વાત એ છે કે પોલીસ દ્વારા જે લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને જે પોલીસ કાર્યવાહી કરી રહી છે તે જૂના ગુનેગારો જે છે, ઓલરેડી જેમની ઉપર મારામારી, દારૂના, જુગારના કેસો છે, એ પ્રકારના કેસોના આરોપીઓ સામે કાર્યવાહી કરી રહી છે અને કરી રહી છે। ખૂબ જ સારી વાત છે। પરંતુ આપ જોવામાં આવશે કે આ પ્રકારની જે ઘટનાઓ હવે જે નવી આવી રહી છે તેમાં નવા લોકો આવી રહ્યા છે, નવા ટીનેજર્સ આવી રહ્યા છે। રામોલની અંદર પણ સગીરો આરોપીઓ નીકળ્યા છે। આ કેસમાં પણ આપ જોઈ શકો છો કે આ 4 આરોપીઓ કઈ રીતે તેને મારી રહ્યા છે। એટલે આ લોકોને કાયદાની જે બીક હોવી જોઈએ કે અમે આ કરીશું જેનાથી આનું રિએક્શન શું આવશે, એ લોકોની બીક નથી એવું લાગી રહ્યું છે। આંબાવાડીની આ ઘટનાની અંદર પણ જે રીતે 4 લોકો એક યુવકને ઢોર મારી રહ્યા છે તેના વિડીયો વાયરલ થયા છે અને પોલીસે અત્યારે માત્ર અરજી લીધી હોય એ પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે। જો કે ફરિયાદ થઈ કે નહીં હજી તેની પુષ્ટિ નથી કરી રહ્યા અમે, પરંતુ જો આ પ્રકારની ગંભીર ઘટનાની અંદર પોલીસ એક્શન નહીં લે તરત જ તો આ લોકોની હિંમત ખુલશે જરૂરથી। આવા લોકોને રોકવા માટે જે કાયદાની જોગવાઈ છે તેમાં એક્શન આવે એ પ્રકારના કાર્યવાહી કરવી જોઈએ, જેથી આ નવા લોકો જે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે તે લોકો અંકુશ લાવી શકાય। બિલકુલ, કારણ કે નવીન જે રીતે આપણે એ જ જણાવી રહ્યા છો એ સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે। ભલે જૂના લોકોનું, જૂના આરોપીઓનું લિસ્ટ બનાવ્યું છે, પરંતુ જૂના આરોપીઓને જ તમે એવો સબક શીખવો કે જેથી નવા આરોપીઓ પેદા ન થાય ને આ પ્રકારની ઘટનાઓ ન બને। આપણે ગઈકાલે પણ જોયું હતું હિમાલયા મોલ પાસે દારૂ એક યુવક જતો હતો અને તેણે અનેક લોકોને અડફેટે લીધા, લોકોને માર્યો। અહીંયા પણ હવે આ પ્રકારની ઘટના સામે આવી રહી છે। એટલે નવા આરોપીઓ પેદા થઈ રહ્યા છે, જૂના તો હજી એ આરોપો એ લોકો એમાંથી બહાર જ નથી આવી રહ્યા। તો ત્યાં અહીંયાથી જ તેઓને ડામવાની જરૂર છે। સંધ્યા, મેં કીધું એ રીતે કે પોલીસ માટે સૌથી મોટો પડકાર હવે એ છે કે જે જૂના આરોપીઓ સામે એ લોકો કાર્યવાહી કરી રહ્યા છે અને અમે બી કહીએ છીએ કે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે, એમાં કોઈ બેમત નથી। પરંતુ આ જે નવા લોકો, જે નવા યુવાનો છે, જે આપણે વસ્ત્રાપુરનું કીધું, એ પણ એક યુવાન છે 23-24 વર્ષનો। આ જે ઘટનામાં આપ જોઈ રહ્યા છો એ પણ બી યુવાનો, જે અંડર 30 ના આરોપીઓ, મતલબ જે લોકો છે। તો આ જે નવા લોકો જે ટ્રેન્ડ જોઈ રહ્યા છે, જે ભૂતકાળમાં પણ સામે આવ્યું વસ્ત્રાલમાં કે પુષ્પા મૂવી જોઈને એ લોકોને પ્રેરણા મળી, એટલે આ પ્રકારે જે લોકો યુવાનો જે ખોટા રસ્તે જઈ રહ્યા છે તે લોકોને રોકવું ખૂબ જ જરૂરી છે અને પોલીસ માટે હવે એ જ પડકારરૂપ છે કે કઈ રીતે આ જે નવા યુવાનો, નવા ટીનેજર્સ અથવા નવા સગીરો જે તેને કઈ તો રોકી શકાય તે ખૂબ જ ચેલેન્જ રૂપ છે। ત્યારે અમે પણ એ જ કહીએ છીએ કે આ પ્રકારની ઘટનાને અંજામ આપવો ખૂબ જ ના કરી શકાય, ના કરવું જોઈએ અને તમામ માતા પિતા માટે પણ આ ચેતવણીરૂપ કિસ્સો છે કે આનું પરિણામ ખૂબ જ ખરાબ આવી શકે સંધ્યા, અને પોલીસ માટે પણ અત્યારે ખૂબ જ ચેલેન્જ રૂપ કિસ્સો બની રહ્યો છે। જી નવીન, પહેલા તો એ પણ સમજવું પડશે કે લોકો કાયદો હાથમાં કેમ લઈ રહ્યા છે, પોતે જ કેમ તૂટી પડે છે કોઈને મારવા માટે। કોઈ પણ ચલો અંગત અદાવત છે અથવા કોઈ વાતે ખોટું લાગ્યું છે, સામેવાળો ધમકી આપે છે, કોઈ પણ, આમાં આપણને નથી ખબર કે એક્ઝેક્ટલી મામલો શું છે, મામલો કોઈ પણ હોઈ શકે છે, પરંતુ તેઓ પોલીસના દ્વારે જઈ શકે છે, પોલીસને કહી શકે છે। અને જો પોલીસ ન કહે તો પછી મીડિયા પણ છે, મીડિયાનો પણ સહારો લઈ શકે છે કે ભાઈ પોલીસ અમારી વાત નથી સાંભળતી, પરંતુ આ ચેનને એ સાચવવામાં નથી આવી રહી। કંઈ પણ થાય છે પોતે હાથમાં કાયદો લઈ લે છે લોકો। સંધ્યા, બિલકુલ કાયદો અમે બી કહીએ છીએ, કાયદો કોઈ પણ પ્રકારનો હોય, નાનો કાયદો હોય, મોટો, એટલે કે નાની કલમ હોય, મોટી કલમ હોય, પરંતુ કાયદો કોઈ પણ હોય એ હાથમાં ના લેવો જોઈએ। પરંતુ આ લોકો ખબર નહીં કયા વહેમમાં છે અને તે લોકોને પરિણામની ખબર નથી। હાલ પણ કેટલાક જૂના જે ટીનેજર્સ હતા જે અત્યારે પણ જેલની હવા ખાઈ રહ્યા છે, એ લોકો નથી ખબર કે આનો પરિણામ શું આવી શકે છે। સામાન્ય રીતે કાલે બાપુનગરમાં મર્ડર થઈ ગયું, તો ભવિષ્યની આ લોકોને ચિંતા નથી અને હું એ જ કહું છું કે પોલીસ માટે આ એક ચેલેન્જિંગ એટલા માટે બની રહ્યું છે કે આવા પ્રકારના લોકો જે નવા નીકળી રહ્યા છે, ટીનેજર્સ, આપ જોશો કે સામાન્ય બાબતે તે લોકો એટલા ઉશ્કેરાઈ જાય છે કે ધારો કે તે લોકો કોઈનું મર્ડર કરી નાખશે, તો આનું કારણ શું છે અને તેને શોધીને તેને રોકવા માટે શું થઈ શકે તે પોલીસને અત્યારે કરવાની જરૂર છે। બાકી આ રીતે ચાલતું હશે તો આ જે યુવા
ખૂબ જ ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે, કારણ કે આ ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનાને તે લોકો અંજામ આપી રહ્યા છે. બિલકુલ, તો ભવિષ્ય રોડાઈ શકે છે યુવાનોનું આવી ઘટનાઓથી. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. ભરૂચના અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત થયો. તેજ રફતાર બાઇક સામસામે અથડાઈ હતી. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગત રોજ રાત્રિના સમયે અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પાસે બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે. પૂરપાટ દોડતા બે બાઇક સવાર એકબીજા સાથે સામસામે અથડાયા અને જેમાં બંને ઘાયલ થયા છે. અકસ્માત બંનેને આજુબાજુના રહીશોએ મદદ કરી હતી. આ અકસ્માત બાદ રસ્તાના કિનારે તેઓને કર્યા હતા. અકસ્માતના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. તેજ રફતાર કારનો કહેર જોવા મળ્યો છે. બે બાઇક પણ અડફેટે લેવાય છે અને સામસામે અથડાય છે, જાણે કે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય. તો વલસાડના ધરમપુરના રાજમહેલ રોડ પર ગમફાર અકસ્માત સર્જાયો. સીસીટીવીમાં કેદ થયા છે દ્રશ્યો. બેફામ કાર ચાલકે બાઇક સવારને હવામાં ફંગોળ્યો. પૂરપાટ ઝડપે આવી રહેલી i20 કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી અને અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે, જ્યારે કે કાર ચાલક ફરાર થયો છે. કાર ચાલકને શોધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરતમાં પણ સ્ટન્ટબાજો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. શહેરમાં ફરી સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે. તો કાળા કાચવાળી ગાડીઓ લઈ સ્ટન્ટ કરતા જોવા મળ્યા છે આ નબીરાઓ. બીજા વિડીયોમાં બાઇક સાથે આખા રોડને બાનમાં લીધો છે. તો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો વેસુ ગોલ્ડ માઇન પાસેનો હોવાનું અનુમાન છે. સવાલ એ છે કે પોલીસના 100 કલાકના એક્શન પ્લાન બાદ પણ નબીરાઓને પોલીસનો ડર કેમ નથી? વારંવાર કેમ આવા વિડીયો તેઓ બનાવી રહ્યા છે? આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી થવી જોઈએ અને કડક કાર્યવાહી બાદ પણ કેમ લોકો નથી સુધરી રહ્યા? છોટાઉદેપુરના બોડેલીમાં ધોળા દિવસે થઈ છે ચોરી. બોડેલીમાં આવેલી મોબાઈલની દુકાનમાં ચોરી થઈ છે. મેઇન બજારમાં આવેલી મુનશી મોબાઈલની દુકાનથી નવો મોબાઈલ ચોરાઈ ગયો છે. નવો મોબાઈલ લેવાના બહાને આવેલા યુવકે મોબાઈલની કરી હતી ચોરી. તો ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયો છે આ મોબાઈલ ચોર, જે આપ જોઈ શકો છો કે શિફતપૂર્વક આજુબાજુ લોકો પણ ઉભા છે, તેમ છતાં પણ લોકોની નજર ચૂકવી અને તે મોબાઈલ લઈ લે છે અને પોતાના ખિસ્સામાં નાખી અને ત્યાંથી તે રફુ ચક્કર પણ થઈ જાય છે. આસપાસ લગભગ 5 થી 7 લોકો ઊભા છે, તેમ છતાં પણ તેને કોઈનો ડર નથી કે કોઈ તેને જોઈ જશે, અથવા તો સીસીટીવી પણ લાગેલા છે, એની નજર પણ સીસીટીવી તરફ જાય પણ છે, તેમ છતાં પણ તે ચોરીને અંજામ આપે છે. તો આપ જોઈ શકો છો કે કઈ રીતે તેણે ચોરી કરી લીધી. પેપર અથવા તો તે પ્લાસ્ટિકની બેગ જેવું કંઈક દેખાઈ રહ્યું છે, તેની આડમાં તેણે નીચે છુપાવી અને મોબાઈલ લઈ લીધો. અને વાત કરીશું અંબાલાલની આંધી વંટોળની આગાહીની. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 24 કલાકમાં તાપમાનના આંશિક ઘટાડો આવશે અને ગરમીમાંથી રાહત મળશે અને સાથે જ માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો જોવા મળશે. 24 કલાકમાં ગુજરાતમાં અને દેશ સહિત ઘણા ભાગોમાં તાપમાનમાં ઘટાડો થશે. લગભગ ન્યૂનતમ તાપમાન દરિયા કિનારાના ભાગોમાં ઘણું ઓછું થઈ જશે, 22-23 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જશે. પણ મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થશે. મહત્તમ તાપમાન કોઈ ભાગમાં 31 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 34-35 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 27 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. એટલે જે ગરમીમાં છે એમાંથી થોડીક આંશિક રાહત થશે. તો બીજી તરફ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંત અને એપ્રિલની શરૂઆતમાં પલટો આવશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતા છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે પશ્ચિમી વિક્ષેપ આવ્યા છે તેનાથી થતું સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળ ઉપસાગરમાં લગભગ 26 માર્ચ બાદ હલચલ જોવા મળશે. બંગાળ ઉપસાગરનો કંઈક ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે દક્ષિણનો ભાગ, મુંબઈથી દક્ષિણના ઉપરના ભાગમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, સુરતના ભાગોમાં અને બારડોલીના ભાગમાં વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહેશે.
આ ઉપરાંત બંગાળ ઉપસાગરના ભેજના કારણે લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે. તો વળી માર્ચના અંતથી આંધી વંટોળનું પ્રમાણ રહેશે અને તેજ પવન ફૂંકાવાના કારણે બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતા છે. 14 એપ્રિલથી પવનની ગતિ વધારે છે. એપ્રિલ માસમાં અમે પવનની ગતિ વધારે છે. પવન આંધી વંટોળનું પ્રમાણ વધારે છે, જેના કારણે બાગાયતી પાકોને ઉપર અસર થવાની શક્યતા છે. તો એપ્રિલ મહિનામાં આંધી વંટોળ અને વાવાઝોડા માટે તૈયાર રહેજો, કારણ કે બંગાળ ઉપસાગર તેમજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે, જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ કેટલાક વાવાઝોડા બનવાની પણ શક્યતા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, તેથી સાગરમાં બનતા વાવાઝોડાના કારણે ભારત તેમજ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. એપ્રિલ મહિનામાં તો આંધી વંટોળ વાવાઝોડું બધું જોવા જ મળશે. તેનું કારણ મુખ્ય હવે જે પશ્ચિમ વિક્ષોભ આવે એ ઘણા ઉત્તરના ભાગોમાં ભાઈ, અને ઇન્ટર ટ્રોપિકલ ઝોન જે છે હવે લગભગ ઉપર આવતો જાય. એટલે આનું મુખ્ય કારણ જે છે સમુદ્ર છે, સમુદ્રનું ઉત્પીડન થાય એટલે તેમાં પવનો ફૂંકાય, તેની અસર છે ભૂભાગો પર થતી હોય છે. એટલે બંગાળ સાગરમાં અહીંયા વાવાઝોડા સક્રિય થશે, અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે, જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન, સાયક્લોન અને કેટલાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને સાગરમાં બનતા વાવાઝોડા તેની હલચલના કારણે આ જે ગુજરાતના ભાગોમાં અને લગભગ ભારતના ભાગોમાં વાવાઝોડાના કારણે લગભગ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે. તો આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે પણ આ રાહત આપી છે. 2 દિવસ બાદ ગરમીમાં મળી શકે છે આંશિક રાહત. આગામી 2 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. 29 અને 30 માર્ચના દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા ગરમ પવન પણ ફૂંકાશે. તો હવામાન વિભાગે કરી છે આગાહી. 2 દિવસ રાહત મળવાની છે. ગરમીથી 39 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે, પરંતુ 2-3 દિવસ બાદ ફરી એક વખત ગરમીનો રાઉન્ડ આવશે અને 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાનું છે, એટલે કે 42 ડિગ્રી સુધી પણ તાપમાન જઈ શકે. તો ઉનાળાની શરૂઆત થઈ છે ને એવામાં અમદાવાદમાં રોગચાળાની સ્થિતિ પણ યથાવત છે. સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં 13,037 ઓપીડી નોંધાઈ, જેમાંથી 1,188 દર્દીઓને દાખલ કરાયા છે. હોસ્પિટલમાં સારવાર આપવાની નોબત આવી છે. બીજી તરફ 87 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા, અને જેમાંથી 2 દર્દીઓનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સારવાર પણ તાત્કાલિક શરૂ કરી દેવાઈ છે. આ સિવાય ઝાડા ઉલટીના 40 કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ છે કે મેલેરિયા, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ દર્દીઓમાંથી એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યો. પરંતુ ઉનાળામાં લોકો પેટના રોગથી બચવા માંગતા હોય તો બહારનું અને વાસી ખાવું ન જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે. રોગચાળાની વાત કરીએ તો ગત અઠવાડિયા દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કુલ 13,037 ઓપીડી કેસ નોંધવામાં આવેલા છે, જેમાંથી 1,188 દર્દીઓને દાખલ કરવામાં આવેલા છે. એ 13,037ની અંદરથી 87 દર્દી ડેન્ગ્યુ માટે સસ્પેક્ટ થયેલા હતા, જેમાંથી 2 દર્દી પોઝિટિવ આવ્યા છે. બગસરાની શાળામાં વિદ્યાર્થીઓ બ્લેડથી કાપા માર્યા હતા. ઘટનાને લઈને ડીઓ કિશોર મિયાણીનું નિવેદન છે. 10 જેટલા વિદ્યાર્થીઓએ બ્લેડ મારી હતી. કોઈ કસૂરવાર જણાશે તો કાર્યવાહી થશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરીશું. કયા સંજોગોમાં આ ઘટના બની છે તેની તપાસ પણ ચાલી રહી છે. વાસ્તવિક રીતે વિદ્યાર્થીએ કયા સંજોગોમાં અને કઈ રીતે આવું કૃત્ય કરેલ છે એ જાણીશું, અને કોઈ કક્ષાએ આમાં એવી બેદરકારી ધ્યાન ઉપર આવશે તો પછી શિક્ષાત્મક કાર્યવાહી કરશું. મુંજિયાસર શાળાના આચાર્યનું નિવેદન છે. 18 અને 19 તારીખે આ ઘટના બની હતી. અમે 20 તારીખે બાળકો દ્વારા માહિતી મેળવી છે. તો વાલીઓ સાથે મીટિંગ પણ કરી છે. બાળકો અંદરો-અંદર ગેમ રમતા હતા. મારે તો 10 રૂપિયા આપવાના, કાપો ના મારે તો સામે 5 રૂપિયા આપવાના, આ પ્રકારની તેઓ ગેમ રમતા હતા. મેં પૂછ્યું ત્યારે અમને તો એ લોકો એક જ જવાબ આપ્યો કે અમે આવી ગેમ એકબીજા રમીએ છીએ એમ.
કે ભાઈ કાપવો એક કરે તો 10 રૂપિયા આપવા ને ન થાય તો 5 રૂપિયા તારે મને પાછા આપવા, એવું એવી કંઈક અંદરો અંદર એવી ગેમ હતી. સુરતના સચિન વિસ્તારમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી 18 વર્ષીય યુવકે પ્રેમ જાળમાં ફસાવી અને ત્યારબાદ 22 માર્ચે વાસીદ કુરેશીએ ગામમાં પોતાના કિશોર મિત્ર સાથે સગીરાને લઈ ગયો, જ્યાં યુવકે સગીરાને લગ્નની લાલચ આપી શારીરિક છેડતી કરી. જોકે સગીરા જે કારખાનામાં કામ કરતી હતી ત્યાંથી 22 માર્ચે નીકળી જતા પરિવારજનો ચિંતિત છે. ત્યારે 23 માર્ચે સગીરા પરત ફરી તો તેના ભાઈએ તેને સવાલ કર્યો કે તે ક્યાં ગઈ હતી. જવાબમાં તેણે પોતાની મિત્ર સાથે હોવાની વાતચીત કરી. જોકે સગીરાની વર્તણૂક પરથી તેના પરિવારને શંકા ગઈ. વધુ પૂછપરછમાં ભાંડો ફૂટ્યો કે તેને વિધર્મી યુવક લઈ ગયો હતો અને તેની છેડતી કરી હતી. પોલીસે આરોપી યુવક વિરુદ્ધ અપહરણ પોક્સો અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બાળકીને આજે માઇનોર જે છે વિક્ટિમ એને આ બંને જણ જે છે એ ડાભેલ ગામે લઈ ગયેલા હતા અને ડાભેલ ગામે આરોપીના મિત્ર જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એના ઘરની બાજુમાં એક નાની ઓરડી હતી, ત્યાં દીકરીને રાખેલી હતી અને તપાસ દરમિયાન હાલના તબક્કે એની જોડે કોઈ દુષ્કર્મ કરેલું હોય એવું જણાયેલું નથી, પરંતુ આ માઇનોર સાથે શારીરિક છેડછાડ કરેલી છે વાસીદ કુરેશીએ અને લગ્ન કરવાની લાલચ પણ આપેલી હતી. મહેસાણાના ઊંઝામાં વણાગલા ગામે આધેડની કરપીણ હત્યાથી હડકંપ મચી ગયો છે. ભવાનીપુરાના ઠાકોર અમરતજી મણાજીની હત્યા કરી હત્યારાઓ ફરાર થયા છે. અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ ખેતરમાં પડ્યો હોવાની જાણ થતાં પૂર્વ સરપંચ સહિત ગામ લોકો વારદાતના સ્થળે પહોંચતા મૃત શરીર ઠાકોર અમરતજીનું હોવાનું ખુલ્યું છે. ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. અમરતજીની હત્યા કોણે કયા કારણસર કરી તેને લઈને શકમંદોની પૂછપરછ શરૂ કરાઈ છે. બીજી તરફ અમરતજીના પરિવારે આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરી છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. 18 માર્ચે નારોલ પટેલ ટ્રાન્સપોર્ટ પાસેથી મળી હતી લાશ અને અકસ્માત સર્જીને હત્યા કરવામાં આવી હોવાનો પોલીસને મળ્યો હતો મેસેજ, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી. અંગત ઝઘડામાં હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો પણ થયો છે. રાજસ્થાનના રાજુસિંહ રાવત અને ઈશ્વરસિંહ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. અસામાજિક તત્વોનો હવે પોલીસને કોઈ ડર જ નથી રહ્યો. ખેડામાં માથા ભારે વ્યક્તિએ હદ વટાવી છે. તો ગુનાઓ સાથે સંકળાયેલ વ્યક્તિએ પોતાની ધરપકડ અટકાવવા પીઆઈને વોટ્સએપ પર ધમકી આપી. તારા ડરથી હું આપઘાત કરીશ અને જવાબદારી તારી રહેશે, આ પ્રકારનો મેસેજ કરી પોલીસની કામગીરીમાં રૂકાવટ લાવવાનો પ્રયત્ન કર્યો. આ વ્યક્તિને કોર્ટમાંથી ધરપકડ કરી અને સજા વોરંટ મળતા પોલીસ ધરપકડ ન કરે તે માટે પોલીસને દબાવવા મેસેજ કર્યો. ને એટલું જ નહીં, પોલીસ મથકના અન્ય પોલીસકર્મીઓને પણ વોટ્સએપ કોલ મેસેજ કર્યા હતા. આ મામલે પોલીસે મહેશ રબારી નામના વ્યક્તિ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ વ્યક્તિ વિરુદ્ધ અલગ અલગ ભૂતકાળમાં ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે. જે નંબર ઉપરથી મેસેજ આવેલો છે એ પ્રાથમિક તપાસ અમે કરતા એમાં મહેશ રબારી કરીને જે વડતાલના છે એનો મેસેજ છે અને એની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાંથી વોરંટ આવેલા છે, સજાના વોરંટ આવેલા છે, પકડવાના વોરંટ આવેલા છે અને વોરંટની બજાવણી કરવા પોલીસ જાય ત્યારે વ્યક્તિ ગેરહાજર હોય છે, પરંતુ એ વ્યક્તિએ એના કારણે મેસેજ કરેલો છે. પરંતુ જે પ્રકારની કાયદાકીય પ્રોસિજર છે એ ચોક્કસપણે અમે કરીશું કે આ પ્રકારના આત્મહત્યાના વિચાર કે આત્મહત્યાની ધમકી આપવી એ યોગ્ય નથી, પરંતુ કાયદેસર પગલાં જે છે એનાથી બચી શકાશે નહીં, ચોક્કસપણે લેવામાં આવશે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. વિરોધ, આક્રોશ, આ હલ્લાબોલ. સ્વામીજી હાય હાય જય દ્વારકાધીશના નારાથી દ્વારકાના રસ્તાઓ ગુંજી ઉઠ્યા. સ્વામિનારાયણ સંતોની દ્વારકાધીશ ભગવાન વિશે વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકામાં સખત વિરોધ જોવા મળ્યો. ભગવાન દ્વારકાધીશ અને દ્વારકાના ગુગળી બ્રાહ્મણો વિશે કરવામાં આવેલા વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકા ખાતે દ્વારકાધીશ પૂજારી તેમજ સમસ્ત ગુગળી બ્રાહ્મણ 505 અને હિન્દુ સંગઠનો રોડ પર ઉતરી આવ્યા. મોટી સંખ્યામાં લોકોએ વિશાળ રેલી યોજી. ભગવાન દ્વારકાધીશ મંદિરેથી એસડીએમ કચેરી સુધી વિવિધ સૂત્રોચ્ચાર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી યોજી અને આવેદનપત્ર પાઠવ્યું અને 7 દિવસમાં આવા વિવાદિત પુસ્તકોની હોળી કરવામાં નહીં આવે તેમજ દ્વારકા ખાતે આવીને દ્વારકાધીશ મંદિરમાં ગુગળી બ્રાહ્મણ સમાજની માફી માંગવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં સુરતના કામરેજ સહિત રાજ્યમાં હાઈવે પરના અનેક ટોલ નાકા પર સ્થાનિક વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. ત્યારે તાપી જિલ્લામાં સુરત ધુલિયા નેશનલ હાઈવે પર ટોલ મુક્તિની માંગ સાથે સ્થાનિક આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું. માંડલ ટોલ પ્લાઝાને સ્થાનિકો બ્લોક કરી માજી સાંસદ અમરસિંહ ચૌધરી સહિતના આગેવાનો ટોલ પ્લાઝા પર જ ધરણા પર બેસી ગયા અને જ્યાં સુધી સ્થાનિક વાહનોને ટોલ ફ્રી કરવામાં ન આવે ત્યાં સુધી ટોલ પ્લાઝા પર બેસી રહેવાની ચીમકી આપી છે. આ વિરોધના કારણે વાહનોની અવરજવર પણ થંભી ગઈ છે. છેલ્લા કેટલાક વખતથી ટોલ ટેક્સ માટે જુદા જુદા લોકો જુદા જુદા સંગઠનો પ્રયાસ કરતા હતા અને માગણી કરતા હતા કે ટોલ ટેક્સમાંથી મુક્તિ આપો તાપી જિલ્લાને. કારણ કે કામરેજની અંદર સુરત જિલ્લાને ફ્રી છે, ભરૂચની અંદર ભરૂચ જિલ્લાને ફ્રી છે, નવસારીની અંદર નવસારી જિલ્લાને ફ્રી છે, વાપી વલસાડ જિલ્લાને ફ્રી છે. આખા ગુજરાતની અંદર જે તે જિલ્લાને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. માત્ર તાપી જિલ્લો જ એવો છે કે જ્યાં ટોલ ટેક્સમાંથી મુક્તિ નથી મળતી. હું જોયા કરતો તો ઘણા વખતથી કે આ શું કરે છે, મારી પણ ધીરજ ખૂટી ગઈ છે. શેરડી રોપણીને લઈને સુગર સંચાલકો અને ખેડૂતો વચ્ચે વિરોધ સર્જાયો છે. ખેડૂતો કહી રહ્યા છે કે ઓક્ટોબરથી શેરડી રોપણી કરો, તો સુગર ફેક્ટરી સંચાલકો કહી રહ્યા છે 1 સપ્ટેમ્બરથી શેરડીની રોપણી કરો. બીજી તરફ શેરડી પર સંશોધન કરનારા નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પણ ઓક્ટોબરથી રોપણી કરવાની ભલામણ કરી રહ્યા છે. ત્યારે સુગર ફેક્ટરીના સંચાલકો મનમાની કરતા હોવાથી ખેડૂતોમાં આક્રોશ છે. આ મામલે ખેડૂત આગેવાન જયેશ દેલાડે કહ્યું છે કે ઓક્ટોબરમાં રોપણીનો સમય આવી ગયો છે. હવે સમય આવી ગયો છે કે તમારે ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ. તમે જો 10 વર્ષ અગાઉ જે દર એકરે ઉત્પાદન 35 ટન હતું એ ઘટીને આજે 25 ટન થઈ ગયું છે. પણ જે રીતે સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે અને જે હજુ પણ સપ્ટેમ્બરમાં વાત જે કરી રહ્યા છે આપવાનું જે વાવેતર છે એ ખેડૂતોમાં ભારે આક્રોશ છે. અને ખાસ કરીને જ્યારે કૃષિ તજજ્ઞોની ભલામણ હોય અને સતત એકરિત ઉત્પાદન ઘટતું હોય ત્યારે આવનારા દિવસોમાં ઓક્ટોબરનું વાવેતર આપવું સમગ્ર સુગર સંચાલકોએ હવે વિચારવું પડશે. અને ખેડૂતો પણ મક્કમ બન્યા છે કે આવનારા દિવસોમાં ઓક્ટોબરમાં જ વાવેતર થવું જોઈએ. આ અનુસંધાનમાં તમામ સુગર મિલે એકત્રિત થઈને ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ. બનાસકાંઠાનું પાલનપુર માર્કેટયાર્ડ માર્ચ એન્ડિંગને લઈને રહેશે બંધ. માર્ચ એન્ડિંગના કારણે માર્કેટયાર્ડમાં 8 દિવસ હરાજી બંધ રહેશે. 25 માર્ચથી 1 એપ્રિલ સુધી માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. 2 એપ્રિલથી ફ્રી માર્કેટયાર્ડ ફરી એકવાર ધમધમતો થશે. જણસી ભરાવવા આવતા ખેડૂતો 8 તારીખ સુધી માર્કેટયાર્ડમાં જણસી લઈને ના આવે. ભાજપે ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં કર્યું છે શક્તિ પ્રદર્શન. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સાગબારાના વિસ્તારમાં સ્થાનિક ભાજપ દ્વારા રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરાયું. નર્મદા જિલ્લા પંચાયત નર્મદા જિલ્લાના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે આ ભવ્ય રેલીનું આયોજન કર્યું અને રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. ભાજપના નવા પ્રમુખના સ્વાગતની સાથે સાથે આ રેલી યોજાઈ હતી. આ રેલીનો મુખ્ય હેતુ યુવાઓમાં રહેલા જુસ્સાને બહાર કાઢવાનો. આ રેલી જાહેર માર્ગો પર ફરી અને ભાજપે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. અહીંના યુવાનો રાષ્ટ્રવાદની વિચારધારાને માનવાવાળા લોકો છે અને એના કારણે જ અમારી ખૂબ સારી મિત્રતા થઈ છે. અને આ એમ શક્તિ પ્રદર્શન તો ના કહેવાય, પણ શક્તિ પ્રદર્શનથી ઓછું પણ આજનું કોઈ પ્રદર્શન નહોતું. ટેકનોલોજી જોડે કદમથી કદમ મિલાઈને ચાલવા વાળો યુવાન છે ને હવે સમજી રહ્યા છે. અને આજનું વાતાવરણ જોઈ અને એમને મારો એક સંદેશ છે કે વાતાવરણ બદલાઈ ગયું છે, થોડા ખાંચવીને રહે. ગામની વચ્ચે સિંહના ટોળાએ 4 પશુઓનો શિકાર કર્યો છે. ગામની વચ્ચે જ 4 પશુઓનો શિકાર કરતા ફફડાટ ફેલાયો છે. ગીર સોમનાથના કોડીનારના માલગામમાં 5 સિંહોએ ગામની વચ્ચે પશુઓનો શિકાર કર્યો હતો. 5 સિંહના શિકારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મોડી રાત્રે માલગામના બસ સ્ટેશન વિસ્તાર નજીક રખડતા પશુઓ પર 5 સિંહોએ હુમલો કર્યો હતો અને આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો. થોડા દિવસ પહેલા સિંહના ટોળાએ બાવાના પીપળવા ગામમાં ધામા નાખ્યા હતા અને જ્યારે હવે માલગામમાં આતંક મચાવ્યો છે તો ગામમાં એક સાથે 4 પશુઓના મારણથી ભારે ફફડાટનો માહોલ છે. સ્થાનિકોએ વન વિભાગને સિંહના ટોળાને દૂર લઈ જવા માટે માંગ કરી છે. વલસાડના અંતરિયાળ ગામોમાં દીપડાની દહેશત. રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ભય છે તો ગુંદલાવ ગામમાં દીપડાની લટાર કેમેરામાં કેદ થઈ છે. વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં ભારે ડર પણ છે.
સુરતમાં પોલીસ પરિવારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે જરદોશી તાલીમ કેમ્પનું આયોજન કરાયું. પોલીસ કમિશનરના પત્ની સંધ્યાબેન ગહેલોતના માર્ગદર્શન હેઠળ આયોજિત વર્કશોપમાં પોલીસ પરિવારની મહિલાઓએ ભાગ લીધો. વિશ્વમાં સુરતની જરી પ્રખ્યાત છે. સુરતની આ પરંપરાગત ઓળખને જાળવવા માટે જરી જરદોશીમાંથી વિવિધ વસ્તુઓ બનાવી પ્રખ્યાત કરવા માટે અમી હેન્ડીક્રાફ્ટ સંસ્થા કાર્યરત છે અને 2024-25માં સંસ્થા દ્વારા 135 બહેનોને હેન્ડીક્રાફ્ટની તાલીમ આપવામાં આવી. તાલીમ લેનાર બહેનોને કેન્દ્ર સરકારના હેન્ડીક્રાફ્ટ વિભાગના આર્ટિઝન કાર્ડ તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. આર્ટિઝન કાર્ડ દ્વારા ભવિષ્યમાં આ મહિલાઓ ગ્રામીણ સખી મેળા, ગાંધી શિલ્પ બજાર, મહિલા આર્થિક વિકાસ નિગમ, રેલવે સ્ટેશન, એરપોર્ટ પર પોતાની હેન્ડીક્રાફ્ટની પ્રોડક્ટ બનાવીને વેચી આત્મનિર્ભર બની શકશે. તાજેતરમાં પ્રધાનમંત્રી મોદી સુરત આવ્યા હતા અને ત્યારે આ સંસ્થા દ્વારા બનાવેલ સુરતનો કિલ્લો તથા જરી જરદોશીના ખેસ ભેટમાં અપાયો હતો. છેલ્લા 45 દિવસથી જરી જરદોશી કામની તાલીમ રાખવામાં આવી હતી. સાથોસાથ શહેરમાં બીજા જે અમારા 30 જેટલા બીજી બહેનો છે એના કુલ મિલાઈને 60 જેટલા લોકોના આજે તાલીમ પૂર્ણ થઈ છે.